Jai Mataji students, welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, અગાઉના સેશનમાં આપણે અમુક અગત્યના દાખલા જોયા છે. હવે આજના સેશનમાં બે બહુ જ અગત્યના દાખલાઓ જોવાના છે, જેમાં થોડો કોન્સેપ્ટ અલગ છે. જોઈ લઈએ પહેલા વિભાગ ડી નો 10મો દાખલો. આની અંદર આપણને મ્યુ અને સિગ્મા આપ્યા નથી, આપણે મ્યુ અને સિગ્મા શોધવાના છે. એટલે હવે આમાં આપ્યું શું હશે? દાખલાની અંદર મિત્રો રકમો આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે એ લોકોએ માસિક ઉત્પાદનના એકમો આપેલા છે. પહેલા એક ઉત્પાદન 2400 છે, 1800 એકમ છે. 2400 ના સંદર્ભમાં z પ્રાપ્તાંકના મૂલ્ય આપેલા છે 1 અને -0.5. હવે આના ઉપરથી પ્રશ્ન એકદમ આમ સરળ છે. 9મા ધોરણની અંદર લોકની રીત વાપરતા હતા એ જ વાપરવાનું છે. એનો ઉપયોગ કરીને આરામથી આપણે કામ કરી શકીએ છીએ. સૌથી પહેલા આપણે z પ્રાપ્તાંકનું સૂત્ર જે છે, ખાલી z લખીએ તો પણ ચાલશે, x - μ ભાગ્યા સિગ્મા, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ હવે અહીંયા જોઈએ તો ઉત્પાદનના આંકડા આપણને આપેલા છે. x તરીકે વ્યાખ્યાયિત કરવું હોય તો માસિક ઉત્પાદન આપણે કહી શકીએ. ઉદાહરણની અંદર ચોપડીમાં x ચલ પણ વ્યાખ્યાયિત કરે છે, ખ્યાલ આવતો હોય તો આવશ્યકતા છે. હવે સૌથી પહેલા x1 નું મૂલ્ય આપણે લઈ લઈએ. x1 બરાબર 2400 છે પહેલું. એની સાથે સંલગ્ન z પ્રાપ્તાંકને આપણે z1 કહી દઈએ, જેનું મૂલ્ય આપણે 1 કહી દઈએ મિત્રો. તો એના સંદર્ભમાં આપણે z1 લખવું હોય તો લખી શકાય x1 ભાગ્યા 6. z1 નું મૂલ્ય 1, નું મૂલ્ય 2400 μ ભાગ્યા 6. પણ આ બાજુ લઈ જઈએ. આ સમીકરણ તૈયાર કરી રહ્યા છીએ આપણે. બરાબર 2400 આ સમીકરણને આપણે 1 નંબર આપી દઈએ. એ જ રીતે બીજા ચલના સંદર્ભમાં આપણને મૂલ્ય આપેલું છે, એનું મૂલ્ય x2 કહી દઈએ 1800. તેના સાથે સંલગ્ન z પ્રાપ્તાંકનું મૂલ્ય -0.5 છે, કે z2 બરાબર લખી શકાય x - μ ભાગ્યા સિગ્મા. z2 નું મૂલ્ય -0.5 એટલે કે 1800. માત્ર સમીકરણ બનાવીને આગળ પ્રક્રિયા કરી શકાશે. -0.5 જોડે સિગ્મા 1800 માઈનસ લોકની રીત મિત્રો કઈ રીતે વાપરીશું તો આની અંદર જોઈ શકાય છે મ્યુ માં સહગુણક ક્યારે નહીં આવે. કોઈ પણ દાખલામાં આવું એક ઉદાહરણ પણ છે ચોપડીની અંદર. તો આપણે હંમેશા આની અંદર પ્રક્રિયા એક જ કરવાની છે. બે સમીકરણો જે છે એનો લોપ કરવાનો અને q માઈનસ જ હશે સૂત્રના સંદર્ભમાં. કે પહેલા સમીકરણમાંથી દર વખતે આપણે બીજું સમીકરણ બાદ કરીશું. એટલે કે પ્રક્રિયા આગળ વધારીએ તો આપણે લખી શકાય અહીંયા કે સમીકરણ 1 માંથી ડાયરેક્ટ સમીકરણ 1 અને 2 પરથી એવું લખો તો પણ ચાલે. સમીકરણ 1 માંથી સમીકરણ જે છે 2 એ બાદ કરતા. સમીકરણ 1 છે સિગ્મા બરાબર 2400 માઈનસ μ. સમીકરણ 2 છે આપણું -0.5 બરાબર 1800 માઈનસ μ. હવે આપણે અહીંયા બાદ કરવાની વાત કરીએ, માઈનસ કરીએ એટલે નીચે વાળાની નિશાની પ્લસ, જો ઋણ હોય તો ધન હોય તો એ ઋણ થશે, ઋણ હોય તો એ ધન થશે. એટલે μ મિત્રો કટ થઈ જશે સીધું જ. સિગ્મા અને આ માઈનસ ની જગ્યાએ હવે પ્લસ થશે એટલે 1 સિગ્મા વત્તા અડધો સિગ્મા એટલે કે 1.5 સિગ્મા. તેનું મૂલ્ય આપણી સામે 2400 1800 એટલે 600 થશે. સિગ્માનું મૂલ્ય આપણને મળશે 600 ભાગ્યા 1.5. ચેક કરવું હોય તો કેલ્ક્યુલેટર ની અંદર આપણે ચેક કરી શકીએ. 400 આવશે. એકવાર કેલ્ક્યુલેટરમાં મૂકી દેજો ખરા, ભૂલ ના થાય. હવે આ સિગ્માની કિંમત, આ કિંમત કોઈ પણ એક સમીકરણમાં મુકાય, પણ ઈઝી આપણને સમીકરણ જે છે 1 રહેશે માં મૂકતા. બરાબર, એટલે સિગ્મા બરાબર 400 2400 માઈનસ આ બાજુ લઈ આવીએ કે મ્યુ ડાબી બાજુ લઈ જઈએ, 400 ને જમણી બાજુ 2400 માઈનસ 400 માટે બરાબર આપણને મળશે 2000. એટલે કે છેલ્લો જવાબ કહીએ તો આપણો મધ્યક છે. મધ્યકનું મૂલ્ય બરાબર 2000 કહેવાય. અને પ્રમાણિત વિચલન શબ્દોના સંદર્ભમાં લખવું હોય તો પ્રમાણિત વિચલન તેનો સંકેત છે સિગ્મા, એ આપણને મળે 400. એ જવાબ આપણી સમક્ષ જે માંગ્યા હતા એ અહીંયા આપણી સાથે રેડી થઈ. તો આ પહેલો દાખલો હતો. હવે બીજા દાખલાની અંદર કોષ્ટકનો ઉપયોગ કરીશું આપણે. અત્યાર સુધીના દાખલાઓમાં z1 z2 ની કિંમત મૂકી અગાઉના સેશનમાં, અને વિસ્તાર, પ્રદેશ અથવા સંભાવના શોધી, ટકાવારી શોધી. પરંતુ હવેના દાખલાની અંદર આપણને
વિસ્તાર ઉપરથી કઈ રીતે Z1 Z2 X1 X2 શોધી શકાય એ ખ્યાલ મેળવવાનો છે. એના માટેનો દાખલો છે આપણો વિભાગ ડી નો 5 નંબરનો દાખલો મિત્રો. પ્રશ્ન આપણને એવું કહે છે મધ્યક આપણને આપી દીધો છે પરંતુ પ્રમાણિત વિચલન નથી આપ્યું. પ્રમાણિત વિચલન ન આપ્યું હોય તો આપણે પ્રમાણિત વિચલન શોધવું પડશે. બરાબર? એટલે કે પહેલા તો સંકેત વાપરી લઈએ. મધ્યકને આપણે મ્યુ કહીએ છીએ, પાવર. પ્રમાણિત વિચલન નથી આપ્યું, વિચરણ આપેલું છે. તો પહેલા એની વાત કરી લઈએ. વિચરણને આપણે કહીએ છીએ સિગ્મા સ્ક્વેર, પ્રમાણિત વિચલનનો વર્ગ. એનું મૂલ્ય આપણને અહીંયા આપેલું છે 64. તો વર્ગમૂળ કાઢીએ. 64 નું વર્ગમૂળ થાય 8. આ મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો છે મિત્રો. પ્રાચલ આપણા મ્યુ અને સિગ્મા છે. સંકેતમાં લખવું હોય તો n કૌંસમાં મ્યુ અલ્પવિરામ સિગ્મા સ્ક્વેર. જ્યારે સંકેત પૂછે પરીક્ષામાં ઓબ્જેક્ટ તો મિત્રો આ યાદ રાખજો. સંકેતમાં પ્રમાણિત વિચલન પ્રમાણીય વિતરણને આપણે આ રીતે દર્શાવીએ છીએ, રજૂ કરીએ છીએ. ત્યારે તમારે દાખલાની અંદર જોઈએ ત્યારે મ્યુ અને સિગ્માની જ કિંમત મૂકવાની છે. કારણ આપણને ખબર છે કે z નું સૂત્ર જે છે એ શું હોય? x ભાગ્યા સિગ્મા. બરાબર? હજુ પ્રશ્ન તરફ આપણે પૂરા તો ગયા નથી, તેમ છતાં આપણે આટલી કિંમતો તો મેળવી લીધી છે. એટલે કે જો તો z બરાબર x 52/8. કોઈ પણ દાખલામાં મિત્રો આ શરૂઆતનું પહેલું સ્ટેપ છે. તમારી પાસે મ્યુ અને સિગ્મા હોય તો કિંમત મૂકી અને z તૈયાર કરી દેવાનો. ત્યાર પછીની પ્રક્રિયા પ્રશ્ન તો હજુ જોયો જ નથી. આપણને એવું કહે છે કે બરાબર મધ્યમાં 25% અવલોકનોને સમાવતી સીમાઓનો અંદાજ મેળવો. x1 અને x2 નું મૂલ્ય આમાં શોધવાનું છે. બરાબર? તો ધારો કે એ કિંમતોની આપણે અહીંયા x1 x2 એવી ધારણા કરવી પડશે. નેચરલી આપણે એ રીતે લખતા જોઈએ છે. બરાબર? તો પણ આપણે ધારી લઈશું. ધારો કે બરાબર મધ્યમાં આવેલા અવલોકનો x1 અને x2 મેળવવાની. બરાબર? મધ્યમાં આવેલા, પરંતુ મધ્યમાં અહીં આપણને શું મધ્યના 25%. હવે આ પ્રશ્ન બદલી લે છે. ઘણીવાર 25% કહેશે, ઘણીવાર મધ્યના 60% કહેશે, ઘણીવાર 50% કહેશે. બરાબર? તો હવે આનો મતલબ શું થાય? તો સૌથી પહેલું તો મિત્રો આપણે આપણો જે પ્રમાણીય વક્ર છે, વક્રનો કોન્સેપ્ટ ધ્યાન રાખવાનો છે. તમે દોરતા શીખી જશો, કોઈ જ પ્રોબ્લેમ ક્યાંય નહીં થાય. આપણે જે વાત કરીએ છીએ એ રીતે x ના સંદર્ભમાં વાત કરીએ તો x બરાબર અહીં વચ્ચે આપણે મ્યુ ધારણા કરતા હોઈએ છીએ. એની બંને બાજુના વિભાગો હોય, ડાબી બાજુ x1, જમણી બાજુ x2. એટલે કે ડાબી બાજુ x1 કહી દઈએ, જમણી બાજુ x2 કહી દઈએ. બરાબર? વચ્ચે આપણે x બરાબર મ્યુ એવું લઈએ છીએ. તો અહીંયા જે આપણે કહીએ છીએ એનો મતલબ થાય વચ્ચેના એટલે x1 અને x2 વચ્ચે મધ્યમાં રહેલા. એટલે હવે જે આપણે ભાગ બતાવવાના છીએ આ આખો ભાગ છે મિત્રો, એ ટોટલ ભાગનું મૂલ્ય 25% છે. આકૃતિની અંદર નજીક દોરીએ તો ફાવતું નથી એટલે મેં થોડા અક્ષરે લખ્યા છે. 25% એટલે વચ્ચેનો ભાગ. 25% નો મતલબ થાય 0.25. બરાબર? હવે આને z ચલમાં આપણે ફેરવીએ તો z1 અને z2 થઈ જાય, વચ્ચે આવી જાય 0. બરાબર? કે આપણે આકૃતિના સંદર્ભમાં ત્યારે z1 z2 ના સંદર્ભમાં હું સમજાવું છું. z1 આવશે, વચ્ચે આવશે. વિસ્તારને હવે z1 z2 ના સંદર્ભમાંથી સંભાવના આપણે ફેરવીશું. કારણ z1 અને z2 ની વચ્ચેનું મૂલ્ય પણ આ થશે. આ પ્રમાણ્ય વિતરણ, આ પ્રમાણિત વિતરણ. એના સંદર્ભમાં આપણે એનો આલેખ દોર્યો છે. જોઈ લઈએ મિત્રો આગળ. હવે આ જે લખ્યું એને જ આપણે બીજી રીતે લખવું હોય તો લખી શકાય. માટે z1 અને z2 વચ્ચેની સંભાવના પણ કેટલી થશે? 0.25. હવે આપણને ખ્યાલ જ છે જે પ્રમાણે અહીં આકૃતિઓ બતાવ્યું, z1 થી 0 સુધી અને z2 0 થી z2 સુધી. આ આખો વિસ્તાર છે, આખો વિસ્તાર ટોટલ છે 25. અને જે છે આવૃત્તિ વિતરણ એ સમમિત છે. આ બંને ભાગોનું મૂલ્ય સમાન હોય. એટલે કે આપણે જો વાત કરીએ માટે અને બે ભાગ કરીએ z1 <= z <= 0
તો પહેલા હિસ્સાનું ડાબી બાજુનું મૂલ્ય એ મિત્રો 0.25 ભાગ્યા 2 થશે એટલે 0.125. એ જ રીતે બીજો ટુકડો છે મિત્રો એનું મૂલ્ય પણ 0 થી Z2 એનું મૂલ્ય પણ આ જ થશે 0.25 ભાગ્યા 2 એટલે કે 0.125. હવે જો આપણે આપણા પ્રમાણિત પ્રમાણીય વક્રના જે પ્રદેશ અથવા સંભાવનાની વિસ્તારની વાત કરતા હોઈએ જે આપણે અહીંયા આકૃતિમાં જોઈએ છીએ 0 થી Z1 જ હોય છે બરાબર. જમણી બાજુ હોય તો, ડાબી બાજુ હોય તો કિંમત Z2 લખીએ કદાચ ડાબી બાજુએ Z1 Z2 માં કોઈ ડાબી બાજુ હોય ટાઈમ ચલનું મૂલ્ય હંમેશા ઋણ લેવામાં આવે. તો અહીંયા કેવું છે તો અહીંયા આપણી પાસે કિંમતો છે Z1 નું મૂલ્ય નથી, જમણી બાજુએ પ્રદેશ છે. તો આપણે શું કરવું પડે તો 0.125 કઈ જગ્યાએ છે આપણા પ્રદેશની અંદર એ શોધવું પડશે. તો જો મિત્રો આપણે જઈએ તો 0.3 આગળ 0.11 પછી 0.31 આગળ 0.1270 છે અને 0.32 આગળ 0.1255 છે. આમ તો દેખાશે જ આપને સ્ક્રીનમાં, મોટું કરેલું જ છે. ન દેખાય તો આપ આપણી ચોપડીની અંદર જોઈ શકો. 0.3 ની લાઈનમાં 31 માં 0.1217 એટલે લગભગ 0.122 જેવું કહેવાય. 0.1255 છે. આ બંને કિંમતોમાં નજીકની કિંમત આપણને Z કોષ્ટક ઉપરથી અહીંયા જોઈએ તો બંને માટે. କିନ୍ତୁ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે. ફરી હું અહીંયા તમને આ વક્ર દોરીને બતાવીશ કારણ આપણા જે Z1 અને Z2 છે એના સંદર્ભમાં આપણને ખબર છે Z1 ડાબી બાજુએ છે, અહીંયા આવશે Z2 જમણી બાજુએ છે. બંનેનો વિસ્તાર તો આપણે આ 0.125 કહી રહ્યા છીએ બંનેનો. તો આ 0.125 ટોટલ તો બંનેનું થઈને 0.250 એટલે કે 0.25 જ થશે. પણ જ્યારે Z1 નું મૂલ્ય લઈએ કોષ્ટક ઉપરથી આપણે આ જે પ્રદેશ આપ્યો છે કોષ્ટક પરથી 0.125 નજીકનું મૂલ્ય 0.1255 છે તે 0.32 માટે છે. તો અહીંયા મેં કોષ્ટકમાં બતાવી દીધું. તો 1270 તો બહુ દૂર કહેવાય. જો નજીકની કિંમત મળી જતી હોય તો વાંધો નહીં, પણ ધારો કે વચ્ચે આવતું હોય 0.123 તો પછી આપણે આ બંને જે ચલ છે 0.31 અને 32 એની સરેરાશ પણ લઈએ છીએ. એવા દાખલા પણ આપણે મિત્રો આગળ જોવાના છીએ. ફિલહાલ અહીંયા જે છે નજીકની કિંમત પરથી આપણે આશરે અનુમાન કરીશું તો Z નું મૂલ્ય 0.32 થશે. પરંતુ અહીંયા જે છે આપણો Z1 ડાબી બાજુએ છે, એ ડાબી બાજુએ હોવાથી Z1 નું મૂલ્ય આપણે લખીશું -0.32 અને આપણો Z2 જમણી બાજુએ છે તો એના માટે આપણે મૂલ્ય લખીશું +0.32. આ ખાસ નિશાનીનું ધ્યાન રાખવાનું. આપણે x1 અને x2 પ્રાપ્તાંકોના મૂલ્ય શોધવાના છે. કઈ બે કિંમતોની વચ્ચે આપણો આ ભાગ રહેલો છે તો એના સંદર્ભમાં હવે Z1 જે હતો આપણો આગળ Z1 વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ બરાબર. Z1 એટલે આમાં ખાલી 1 1 લખી દેવાનું. Z1 એટલે x1 52 upon એટલે આપણી સામે 8 છે -0.32. એ જ રીતે અહીંયા લખવું હોય તો x2 52 upon 8 બરાબર 0.32 બરાબર. હવે થોડું કેલ્ક્યુલેટર વાપરવું પડશે. નિશાનીનું ધ્યાન રાખજો. 0.32 8 કરીએ એટલે કે અહીંયા ધ્યાન રાખજો -2.56, પેલી બાજુએ ધ્યાન રાખજો +2. બાકી જવાબમાં છે તમને ઈઝીલી ગણતરી કરવાની છે એને સરવાળો બાદબાકી નિશાનીઓના લીધે જવાબમાં ફેર પડી શકે. એટલે કે હવે આ -52 ને પેલી બાજુ લઈએ તો +52 થાય. આ 2.56 ઋણ જ છે એટલે કે 1 2.56 કરો જવાબ મળશે આપણને 49 પોઈન્ટ. x1 નું મૂલ્ય આપણને 49.44 મળ્યું. હવે આમાં તો પેલી બાજુ જશે એટલે પ્લસ જ થશે. 52 2.56 કે x2 કે આપણને મળી જાય છે 56.56 બરાબર. એટલે પ્રશ્ન જે આપણો હતો મિત્રો એની અંદર આપણને પૂછ્યું હતું
કે બરાબર મધ્યમાં 25% અવલોકનોને સમાવતી સીમાઓનો અંદાજ મેળવો. તો આપણે કહી શકીએ છીએ મધ્યમાં જે હોય પેલા 25 બરાબર મધ્યમાં 25% અવલોકનો જે છે એ શેની વચ્ચે હશે? તો 49.44 અને 54.56 કે બરાબર મધ્યમાં 25% અવલોકનો 49.44 અને 56.56 ની વચ્ચે. તો આવી રીતે મિત્રો કોઈ પણ સીમા હોય, ઉદાહરણમાં એક 60% આપ્યું છે, તો 60% હોય તો એમાં પછી આમાં ભાગ્યા 2 કરો એટલે 0.30 0.30. 50% હોય તો ભાગ્યા 2 કરો તો 0.25 0.25. ખાલી કોષ્ટકની અંદર તમારે મૂલ્ય એમાં જોવાનું રહે કે ભાઈ કઈ કિંમત નજીક છે અને એ પ્રમાણે તમે આરામથી આની ગણતરી કરી શકશો. બરાબર મિત્રો, આજના સેશનમાં બે થોડા નવા દાખલાઓ સાથેનું કામ કર્યું છે. નેક્સ્ટ સેશનમાં હજુ અગત્યના થોડા ઘણા દાખલાઓ બાકી છે. જોઈશું આપણે નેક્સ્ટ સેશનમાં. મળીએ ત્યારે. જય માતાજી. થેન્ક યુ. ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.